વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર પ્રશ્નપત્ર 3 ગાલા એસાઇનમેન્ટ વર્ષ 2026, જે ગાલા એસાઇનમેન્ટ છે વર્ષ 2026નું બોર્ડનું પ્રશ્નપત્ર, બરાબર, એનું પ્રશ્નપત્ર 3 ભણી રહ્યા છે, જેમાં વિભાગ એ પૂરો કર્યો હતો અને આજે જોવાનો છે વિભાગ બી. બરાબર, તો એ વિભાગની અંદર સંપૂર્ણ જે 1 માર્ક રિલેટેડ માહિતી બધી જે કંઈ હતી, ખાલી જગ્યા, ખરા ખોટા વિકલ્પો, બરાબર, 1 માર્કના જોડકા, આ બધું આપણે ભણી ગયા. બરાબર, તો એ જો લેક્ચર ના જોયો હોય તો પહેલાં એને જોઈ લેવો અને પછી અહીંયા સ્ટાર્ટ કરવું. બરાબર, તો આજે જોઈએ વિભાગ બી, જેમાં પ્રશ્ન નંબર એટલે કે દાખલા નંબર 25થી સ્ટાર્ટ થાય છે. દાખલા નંબર 25માં લખ્યું છે ચેપ્ટર નંબર 2નો દાખલો છે, બીજા ચેપ્ટર બહુપદીનો. દ્વિઘાત બહુપદી 6x² - 7x - 3 ના શૂન્યો શોધો. બરાબર, ચેપ્ટર 2 વ્યવસ્થિત ભણ્યા હોય તો આ દાખલો તમને વ્યવસ્થિત આવડે. જોઈએ, દ્વિઘાત બહુપદી આપી છે, બરાબર, એના શું શોધવાના કીધા છે તમને? શૂન્ય શોધવાના કીધા. બરાબર, તો હું પહેલાં તો અહીંયા જે બહુપદી આપી એ મુખ્ય બહુપદીનું સૂત્ર કયું? ax² + bx + c સાથે, એટલે કે એના મુજબ છે કે નહીં, ax² એટલે કે પહેલાં વર્ગવાળું, તો કે હા વર્ગવાળું છે 6x². પછી ચલ એટલે કે x વાળું, તો કે હા ચલ વાળું પણ છે 7x. અને પછી c એટલે કે અચળ પદ, તો કે -3. તો જે પ્રમાણે બહુપદીનું મુખ્ય સૂત્ર છે ax² + bx + c, એના જેવું છે. બરાબર, જો ના હોય તો આડું અવળું તમારે કરવું પડે. બરાબર, તો લખવાનું જે આપ્યું છે એ શું આપ્યું છે? તો કે 6x² - 7x - 3 બરાબર 0. મારે શોધવા છે શૂન્ય. બરાબર, તો આના 2 શૂન્ય મળશે. વર્ગવાળી બહુપદી 2 મળે, 3 ઘાતવાળી હોય તો 3 મળે. ચલો, શું કરવાનું? સૌ પ્રથમ તો કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. 6 તરી કેટલા થાય? 18. 6 તરી પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો તો 6 તરી કેટલા થાય? 18. ચલો, 18 જે છે એ કયા કયા કાઢ્યામાં આવે? તો કે 18 × 1 = 18 અને 1 × 18 18, 2 × 9 = 18 અને 9 × 2 = 18, 3 × 6 = 18 અને 6 તરી 18. બરાબર, તો આટલા ઘડિયામાં 18 આવે, બાકી ક્યાંય 18 આવે નહીં. ચલો, હવે વચ્ચેની સંખ્યા દોવાની. વચ્ચે કેટલા છે? -7. -7. તો આ જે બે જોડી મળી, આ એનો સરવાળો કરો કે બાદબાકી કરો? -7 થવા જોઈએ. આ બંનેનો હું સરવાળો કરું તો 19 થાય, બાદબાકી કરું તો કેટલા થાય? 17. એટલે આ તો આવે જ નહીં. આ બંનેનો સરવાળો કરો તો કેટલા થાય? 11. અને બાદબાકી કરો તો 7 થાય. બરાબર, તો આ તો પછી આવે નહીં. એટલે કે 2 અને 9 ની અંદર તમારો આન્સર હશે. પણ કેવા 7? -7. એટલે આને હું આપું -9 ને, અને આને પ્લસ આપું એટલે +2 - 9, એટલે ટોટલ કેટલા થઈ જાય? -7. એટલે તમને અવયવ મળી ગયા. ચાલો, તો આ 6x² પછી એક વખત +2 + 2x અને -9x અને છેલ્લે -3 બરાબર 0. જો આ રફ કામ કર્યું છે એ તમારે પછી લખવાનું હોતું નથી, સમજાવવા પૂરતું લખ્યું. બરાબર, તો આ 7x ની જગ્યાએ શું આવ્યું? 2 અને 9. ચલો, માટે આ બંનેમાંથી કંઈક કોમન આવશે, આ બંનેમાંથી કોમન આવશે. આ બંનેમાં સરખું શું દેખાય? તો એક તો x છે અને અહીંયા 2 છે, તો અહીંયા 3 × 2 = 6, તો એમાં પણ 2 રહેલો છે એટલે 2x આવે કોમન. તો 2 તરી 6, એક x આવી ગયો તો એક x વધ્યો, અને આ 2x આખા કોમન આવી ગયા તો કંઈ ના વધ્યું એટલે +1 વધે. બોલા, ખબર પડી કે ના પડી? કમ્પ્લીટ. આગળ આ બંનેમાંથી માઇનસ નિશાની કોમન લો એટલે કૌંસમાં પ્લસ થઈ જશે. અહીંયા 3 છે તો અહીંયા 3 તરી 9 કહેવાય, એટલે આમાં પણ 3 રહેલો છે, 3 કોમન આવે તો અહીંયાથી 3x વધ્યા. જો 3 તરી 9, x ના x. આ -3 આખા કોમન આવી ગયા તો +1 વધ્યું = 0. ડન. આગળ માટે આ બંને કૌંસ સરખા થઈ ગયા તો હા, તો જવાબ આપણો સાચો આવશે. બરાબર, જો બંને કૌંસ સમાન ના થાય, એકની જગ્યાએ પ્લસ ને માઇનસ આવે તો પણ ખોટું. તો એક વખત આને લખી નાખો 3x + 1, બીજા કૌંસમાં 2x - 3 = 0. કમ્પ્લીટ. બરાબર, આના બરાબર 0, આના બરાબર 0. 3x + 1 = 0 તથા બીજી બાજુ 2x - 3 = 0. તો આના બરાબર જવાબ હું લાવું 3x = આ પેલી બાજુ જાય એટલે -1. આ ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં આવે તો x બરાબર 1 શૂન્ય મળે 1/-1/3. અને બીજી બાજુ જવાબ મળશે, આ પેલી બાજુ જાય તો 2x = 3. આ બે ભાગાકારમાં જાય
એક્સ બરાબર 3/2 તો તમને બે શૂન્ય મળે, એક -1/3 અને બીજું 3/2. બરાબર કમ્પ્લીટ. તો આ દાખલા નંબર 25 હતો ચેપ્ટર નંબર 2નો. તો આઈ હોપ કે તમને આમાં ખબર પડી હશે. હવે જોઈએ 26 નંબર. ચાલો 26મો દાખલો છે. આ પણ ચેપ્ટર નંબર 2 રિલેટેડ જ છે. બરાબર. દાખલા નંબર છે 26, જેનો શૂન્યનો સરવાળો વર્ગમૂળ 2 અને શૂન્યનો ગુણાકાર 1/3 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. હમણાં આગળનો જે દાખલો કર્યો ને એમાં શું આપ્યું હતું? દ્વિઘાત બહુપદી આપી હતી, એના પરથી બે શૂન્ય શોધે, x બરાબર 2 જવાબ આવ્યા હતા. હવે તમને અહીંયા બે શૂન્ય આપી દીધા, એક સરવાળો એટલે એક શૂન્ય, ગુણાકાર એટલે બીજું શૂન્ય. તો એના પરથી બહુપદી મેળવવાની, ઊંધું કરવાનું કીધું. બરાબર. જોઈએ આ છે શૂન્યનો સરવાળો. તો લખીએ શૂન્યનો સરવાળો કેટલો આપ્યો? વર્ગમૂળમાં 2. અને બીજી બાજુ લખીએ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર કેટલો આવ્યો? 1/3. ચાલો, શૂન્યનો સરવાળાનું સૂત્ર શું થાય? આલ્ફા પ્લસ બીટા એટલે શું? પણ -b/a. પણ શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા કોક -b/1 કોક આપ્યા છે કેટલા ઓલરેડી? √2. બરાબર. સેમ આ બાજુ જોઈએ. શૂન્યનો ગુણાકાર એટલે શું? આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા પણ કહેવાય શું? c/a. એ આપ્યા છે કેટલા? 1/3. હવે જ્યારે આ પ્રકારનો દાખલો આપે ત્યારે જેમાં છેદમાં જે સંખ્યા લખી હોય એનું ગણતરી પહેલા કરવાની. શું કીધું? છેદમાં જે લખ્યું હોય એની ગણતરી કેવાય કરવાની? પહેલા કરવાની. આમાં 1/3 છે, 1/3 ગુણાકારમાં, અને આમાં ખાલી બાજુ વર્ગમૂળ છે, તો કોની કરવાની? આ બાજુ. તો આ બાજુ તમને શું મળશે? a અને c મળશે. તો આ c બરાબર કેટલા કહેવાય? a બરાબર, તો a બરાબર 1 કહેવાય. તો અહીંયા માટે લખાય a બરાબર 3 કહેવાય. a બરાબર કેટલા? 3. c બરાબર કેટલા કહેવાય? c બરાબર 1 કહેવાય. કમ્પ્લીટ. હવે આ બાજુ જોવાનું. ચલો, માટે a એટલે કેટલા શોધ્યા? 3. તો આ 3 છે અહીંયા મૂકી દેવાના, એટલે -b/a એટલે કેટલા? 3 બરાબર આ વર્ગમૂળમાં 2. બોલો કમ્પ્લીટ. આ 3 ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં જાય, અને આમ b માઇનસ છે અને માઇનસ પેલા આપી દે. b બરાબર માઇનસ આ 3 આ બાજુ નીચેથી અહીંયા આવીએ તો 3 વર્ગમૂળમાં 2. તો આ a b અને c ત્રણેય ત્રણની કિંમત મળી, a b અને c. બરાબર. તો આમ લખીએ, આમ a b અને c અનુક્રમે a એટલે કેટલા? 3, b એટલે -3√2 અને c એટલે 1 મળે. તો બહુપદી, આપણું મુખ્ય બહુપદી માટે ax² વત્તા bx વત્તા c બરાબર a એટલે કેટલા? 3. તો 3x² વત્તા b એટલે -3 વર્ગમૂળમાં 2 પાછળ લખવાના x, અને c એટલે 1 વત્તા 1. તો આપણી બહુપદી શું મળી? 3x² ઓછા 3 વર્ગમૂળમાં 2x વત્તા 1. તો આ થયો તમારો આન્સર. બોલો કમ્પ્લીટ. જોઈએ આગળ. હવે ચલો જોઈએ 27 નંબર. 27મો ચેપ્ટર નંબર 4. નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં કે કેમ તે ચકાસો. દ્વિઘાત સમીકરણ છે કે નથી, બરાબર, એ ચેક કરવાનું છે. દ્વિઘાત સમીકરણ એટલે શું? બે ઘાત આવતી હોય તો દ્વિઘાત સમીકરણ છે. સાદું રૂપ આપતા છેલ્લે બે ઘાત આવે તો સમીકરણ છે નથી. બે આપ્યા છે સમીકરણ, એક બીજું પહેલું ચેક કરીએ પહેલાં તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં. ચાલો, આના માટે સાદું રૂપ આપીએ તો શું થાય? પહેલી સંખ્યાનો ગુણાકાર પહેલી સંખ્યા સાથે એટલે x સાથે એટલે x² થાય. પછી એનો જ બીજા સાથે એટલે x = x, પ્લસ છે તો પ્લસ x. એવી રીતે બીજાનો પહેલા સાથે, માઇનસ છે તો -2x, અને બીજાનો બીજા સાથે માઇનસ પ્લસ માઇનસ 2 * 2. બોલવા કમ્પ્લીટ. સામે જ પેલી બાજુ કરવાનું, ઇક્વલ ટુ આ x નો x સાથે x², x નો 3 સાથે પ્લસ 3x, સેમ આનો આની સાથે એટલે -x, માઇનસ પ્લસ માઇનસ 1 3 3. બોલો અહીંયા સુધી કમ્પ્લીટ. ડન. ચલો, બંને બાજુ સરખું શું દેખાય? x², x².
જો બંને બાજુ હોય પ્લસ હોય તો ઉડી જાય, માઇનસ પ્લસ હોય તો ના ઉડે, પાછું એક જ બાજુ હોવો જોઈએ માઇનસ પ્લસ માટે. ચલો આ બાજુ હવે શું થશે, આ છે આ બંને ટોટલ થાય માઇનસ એક્સ, કેમ કે પ્લસ એક્સ માઇનસ 2x માઇનસ 2 ઇક્વલ ટુ આ બંને ટોટલ શું થશે 2x માઇનસ 3. હવે પહેલી વાત તો અહીંયા ઉડી ગઈ ને એ જ ખબર પડી જોઈએ કે આ સમીકરણ ના થાય. કેમ કે x વર્ગ ક્યાંય દેખાતો નથી, એટલે દ્વિઘાત સમીકરણ થાય નહીં, પણ આપણે સાદું છેલ્લે સુધી આપવાનું. ચાલો આ x વાળો એક બાજુ કરીએ, x વગરના એક બાજુ કરીએ, સોરી બધા એક બાજુ જ કરવાના, કેમ કે આપણે સમીકરણ સ્વરૂપ જોઈએ. બધા આ બાજુ લાવ્યા તો અહીંયા x માઇનસ 2 તો છે, આ બાજુ આવે એટલે માઇનસ 2x, અને આ બાજુ આવે એટલે પ્લસ 3 ઇક્વલ ટુ 0. ચલો x વાળાનું ટોટલ આપો, માઇનસ એક્સ માઇનસ 2x માઇનસ 3x માઇનસ 2 પ્લસ 3 એટલે પ્લસ 1 ઇક્વલ ટુ 0. કંઈક સમીકરણ આવું મળ્યું. આની અંદર x નો વર્ગ દેખાય નથી, તો દ્વિઘાત સમીકરણ આ નથી. તો લખવાનું કે આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ડન. સેમ ટુ સેમ આ બાજુ ગણતરી કરીએ બીજા દાખલાની. ચાલો અહીંયા શું કરશો, આનો ગુણાકાર આની સાથે અહીંયા કર્યું એનું એ જ, તો શું થશે 2x², એનો ગુણાકાર આની સાથે પ્લસ x, બીજાનો પહેલા સાથે 3 2 6 પણ માઇનસ 6x અને 3 1 3 માઇનસ 3 ઇક્વલ ટુ, ચાલો અહીંયા x નો વર્ગ વત્તા 5x. હવે બંને બાજુ x વાળા છે પણ સમાન નથી, પેલી બાજુ ખાલી x છે, આ બાજુ 2x છે, તો હવે બધું આ બાજુ લઈ દઈએ તો આ બાજુ થશે 2x². આ બંને ટોટલ શું થાય માઇનસ 5x અને માઇનસ 3. હવે આ બાજુ લાવે એટલે માઇનસ x નો વર્ગ થાય, આ બાજુ આવે તો માઇનસ 5x થાય ઇક્વલ ટુ 0. ચલો 2x માઇનસ x એટલે શું થશે ખાલી x નો વર્ગ માઇનસ 5x માઇનસ 5x માઇનસ 10x અને માઇનસ 3 ઇક્વલ ટુ 0. તો આની અંદર x નો વર્ગ દેખાય, હા દેખાય, તો શું લખાય આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આમાં નથી, આમાં છે. બોલો કમ્પ્લીટ. દાખલા નંબર 27 નો 2 આપે છે, બંને કમ્પ્લીટ. જોઈએ 28. ચલો 28 નંબર છે. હવે સમાંતર શ્રેણી આપી, સમાંતર શ્રેણી 3 8 13 અને છેલ્લે 253 આ હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. હવે અત્યાર સુધી કોઈ પણ સમાંતર શ્રેણીના દાખલા ગણ્યા છે તો પ્રથમ આગળથી જ હોય કે છેલ્લેથી ઊંધું 20મું પદ, આવું કોઈ સૂત્ર છે નહીં, બરાબર. છેલ્લેથી પદ શોધવાળું સૂત્ર છે નહીં, તો આને આપણે ઊંધું બનાવવાનું. શું ઊંધું બનાવવાનું? જે શ્રેણી છે એને ઊંધી લખવાની, બરાબર. આપેલ શ્રેણીને ઉલટા ક્રમમાં લખતા, આપેલ શ્રેણીને ઉલટા ક્રમમાં લખતા. ઉલટા ક્રમમાં એટલે કેવી રીતે? તો જો આ 3 ને 5 8, 8 ને 5 13, તો 5 5 નો ગાળો છે, તો હવે ઊંધા ક્રમમાં લખો તો 5 5 ઓછા થઈ જશે. 5 5 નો વધારો થાય છે, તો ઊંધા ક્રમમાં લખો તો પહેલી આ સંખ્યા આવશે, ઉલટા ક્રમમાં લખો તો પહેલું શું બનશે આ 253. એની પહેલા શું આવશે? તો આમાં 5 5 વધારો થતો તો 5 5 નો ઘટાડો થાય, 248 થાય. હજુ 5 ઘટાડો તો કેટલા થશે? 243, બરાબર. આમ છેલ્લે શું આવશે? 3 આવશે, બરાબર. આ ઉલટા ક્રમમાં લખી. કમ્પ્લીટ. ચલો તો હવે આમાં શું કીધું છે? છેલ્લેથી 20મું પદ. કયું પદ? છેલ્લેથી 20મું પદ. પણ કોનું છેલ્લેથી 20મું હતું? આ શ્રેણીનું છેલ્લેથી 20મું હતું. તો હવે આ શ્રેણી બનાવી તો આને ક્યાંથી પહેલેથી 20મું શોધવાનું? ખબર પડી? હવે છેલ્લેથી 20મું આનું કહો કે પહેલેથી 20મું આનું કહો, બંને એક જ થયું, બંને વસ્તુ એક જ થઈ, તો આ કઈ શોધવાનું? પહેલેથી 20મું, બરાબર. તો પહેલેથી 20મું શોધો તો કેવી રીતે શોધાશે? તો પ્રથમ પદ એ બરાબર કેટલા થાય? 253, બરાબર. હવે આ શ્રેણી જોવાની આ રહી છે. પછી ડિસ્ટન્સ ડી, તફાવત ડી, બીજામાંથી પહેલું બાદ, તો -5 થાય, અને આને છેલ્લું પદ કહેવાય.
છેલ્લું પદ એટલે an બરાબર 3. હવે શું શોધવું છે? 20મું પદ. તો a20 ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આની આપણે અત્યારે કોઈ જરૂર નથી, બરાબર? ભલે લખી પણ કોઈ જરૂર છે નહીં. 20મું પદ શોધવું છે તો 20મા પદને કહેવાય શું? બરાબર, તો આપણે આ રીતે લખી શકાય an બરાબર a પ્લસ n માઇનસ 1 b. n એટલે કેટલા લેવાના? 20. માટે a20 ઇક્વલ ટુ પ્રથમ પદ એટલે 253 પ્લસ n એટલે 20 માઇનસ 1 અને ડિસ્ટન્સ d એટલે -5. હવે ખાલી સાદુરૂપ આપો. આ 253 પ્લસ આ થઈ ગયા 19, આ થઈ ગયા -5 બરાબર 253 પ્લસ માઇનસ માઇનસ 19 પંચા 95 કરી નાખીએ બાદબાકી. તો 20મું પદ થાય કેટલું? a20 ઇક્વલ ટુ 158 158 થાય. બરાબર, તો અહીંયા શું કીધું હતું? શ્રેણીનું છેલ્લેથી 20મું પદ કેટલું થાય? તો લખવાનું, ભલે અહીંયા આપણે પહેલેથી શોધ્યું તો લખવાનું કે આમ આપેલ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 થાય. કમ્પ્લીટ. જોઈએ નેક્સ્ટ. ચલો આગળ છે 29 નંબર. સમાંતર શ્રેણીનો દાખલો છે. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. એટલે કહેવા શું માંગે? 6 વડે વિભાજ્ય એટલે કે 6 નો ઘડિયો આવી 6 એકુ 6, 6 દુ 12, 6 તરી 18 આ બધાને 6 વડે ભાગી શકાય. બરાબર, 6 નો ઘડિયો બોલો 6 વડે ભાગી જ શકાય. એટલે 6 એકુ 6, 6 દુ 12, 6 તરી 18 એમ પેલી 40 સંખ્યાઓ. કેટલી સંખ્યાઓ? 40 સંખ્યાઓ. તો 6 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ છે? 6 વડે વિભાજ્ય તો 6 એકુ 6, 6 દુ 12, 6 તરી 18. આમ છેલ્લી સંખ્યા 40 નંબરની સંખ્યા કઈ? બરાબર, અને એ બધીનો સરવાળો એટલે 40 સંખ્યા સુધી, એટલે કે 40 પદ સુધી. છેલ્લી સંખ્યા 40 છે એવું નથી હો, 40 પદ સુધી એમ. બરાબર, આ પહેલું પદ એટલે 6, બીજું પદ એટલે 12, ત્રીજું પદ એટલે 18 એમ 40મું પદ એ નથી આપ્યું. બરાબર, ચાલો તો 40 પદ જે કંઈ છે એ બધાનો સરવાળો કરવાનો. બરાબર, કીધું કે સરવાળો શોધો. ચાલો તો હવે એ બરાબર કેટલા થશે? 6. ડી પણ કેટલા થશે? બીજામાંથી પહેલું બાદ ડી બરાબર પણ 6. બરાબર, એન કેટલા થશે? એન થશે 40. બરાબર, ચલો એન 40 થશે. અને શોધવાનું શું છે? એસ એન શોધવાનું છે, સરવાળો શોધવાનું છે. એટલે કે એસ એન એટલે કે S40. S40 બરાબર ક્વેશ્ચન માર્ક છે. બરાબર, ચલો મૂકીએ સૂત્ર. સરવાળાનું સૂત્ર શું થાય? SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 d. આ થાય સરવાળાનું સૂત્ર. ચલો S40 તો શોધવાના. તો S14 ઇક્વલ ટુ 40 40/2 2 a એટલે કેટલા? a એટલે 6 પ્લસ n એટલે 40 - 1 d એટલે પણ કેટલા? 6. ચલો બધો ડેટા રેડી છે તો આપો સાદુરૂપ. અહીંયા થઈ ગયા 20 દુ 40, તો આ થઈ ગયા 20. આ 6 દુ 12 પ્લસ આ બંને થઈ ગયા 39 અને આ 6. 39 અને 6 નો ગુણાકાર. પહેલાં તો 20 કૌંસમાં 12 પ્લસ 39 અને 6 નો ગુણાકાર કરો. 6 × 9 = 54, 5 6 તરી 18, 19 20 21 22 ને 23 23. ચલો આનો ગુણાકાર આટલો થયો. ચલો બરાબર 20 અને આ બંનેનો સરવાળો આ થશે 2 4 અને 6 4 5 6 4. ઓકે, હવે બંનેનો ગુણાકાર કરો. 0 6 દુ 12, 4 દુ 8 ને 1 9 અને 2 દુ 4. તો 40 પદોનો સરવાળો 4920 થાય. જે સમાંતર શ્રેણી આપી નથી પણ આપણે બનાવવાની હતી.
6 વડે વિભાજ્ય સંખ્યા એટલે 6 × 6, 6 × 12, 6 × 18 એમ 40 પદ સુધી. 40 પદ કેટલા છે એવું પૂછ્યું નથી, બરાબર. કેટલું પદ તો આપણે શોધવાની જરૂર નથી. આ એવું પૂછ્યું હોય કે 40મું પદ કયું છે તો an બરાબર શોધતા, પણ અહીંયા an શોધવાનો કીધો નથી. 40 પદ જે કંઈ હશે એનો સરવાળો કેટલો થાય તો કે જે કંઈ 40 પદ હશે એનો સરવાળો 4920 થાય. કમ્પ્લીટ. જોઈએ હવે આગળ 30 નંબરનો દાખલો. ચલો 30 નંબર યામ ભૂમિતિનો દાખલો છે. શું રકમ આપી છે? જે 2 - 5 બિંદુ આપ્યું અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. કયું બિંદુ શોધવાનું કીધું? x અક્ષ પરનું. x અક્ષનું કીધું હોય તો y0 લેવાના, બરાબર. સ્વાભાવિક છે. જો નાનકડી આકૃતિ દોરીએ, બરાબર. જો આ ચેપ્ટર નંબર 6 ત્રિકોણથી લઈ 6 7 યામ ભૂમિતિ, 8મું પરિચય ત્રિકોણમિતિનો, 9મું ઉપયોગો, 10મું વર્તુળ, 11મું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને 12મું પૃષ્ઠફળ ઘનફળ. આટલા 7 ચેપ્ટર છે. કોઈ પણ 7 ચેપ્ટરનો દાખલો કયાથી લઈ 6 થી લઈ અને 12 સુધી કોઈ પણ દાખલો આવે તો આકૃતિ નાનકડી દોરવી ફરજિયાત છે, બરાબર. એટલે સમજ પડે એમ. ભૂમિતિના દાખલા હોય એટલે આકૃતિ દોરો તો થોડી સમજ પડે, બરાબર. તો અહીંયા શું લખ્યું છે? 2 બિંદુ આપ્યા, આ 1 અને આ 2, બરાબર. થી સમાન અંતરે હોય. જો હવે હું અહીંયા દોરું, એક બિંદુ છે આ a એટલે કયું? આને લઈ લઈએ, 2 અને -5, બરાબર. અને એક બિંદુ છે અહીંયા b એને આને લઈ લઈએ, -2 અને 9. આ બંનેને હું જોડી દઉં, બરાબર. આ બિંદુ અને આ બિંદુ થી સમાન અંતરે હોય એટલે વચ્ચે કોઈ એક બિંદુ છે જેને આપણે c કહી દઈએ. તો આ અને આ સમાન અંતર થઈ ગયું, બરાબર. સમાન અંતરે હોય તો x અક્ષ પરનું બિંદુ એટલે કે આ જે કંઈ હશે એમાં x એમને અને y0 લેવાનું, બરાબર. એટલે કે x અક્ષનું બિંદુ કયું છે એ શોધવું છે. એટલે કે a થી c અને b થી c બંને સમાન અંતર છે. આટલું અંતર ને આટલું અંતર સમાન છે. તો x અક્ષ પરનું બિંદુ એટલે કે આ x શોધવાનો, y ને લઈ લેવાનો 0, જે કીધું હોય એ શોધવાનું. બોલો આ ખબર પડી ના પડી? કમ્પ્લીટ. ડન. ઓકે. તો હવે ગણતરી કરીએ. આ બંને વચ્ચેનું અંતર જે કંઈ હશે એ સમાન છે. આ બંનેનું અંતર સરખું છે. તો પહેલાં તો હું આ બંનેનું અંતર શોધું, બરાબર. તો પહેલાં તો અહીંયા ડેટા તરીકે આપણે શું લખી શકીએ? ડેટામાં એવું લખી શકીએ, આ a છે તો a ઓફ x1 y1 બરાબર a ઓફ 2 - 5. એ જ રીતે b ઓફ x2 y2 ઇક્વલ ટુ b ઓફ -2 9. આને x3 y3 કહીએ અને ના કહો તો ચાલે, x ને y રાખી લેવાનું, બરાબર. એ પછી આપણે કંઈ નહીં લખી નાખીએ ચલો આને c, કન્ફ્યુઝન પૂરા થાય. x3 y3 બરાબર c ઓફ x અને 0. x3 એટલે x જ સમજવાનું, y3 એટલે 0 સમજવાનું. ચાલો ગણતરી શું કરશો હવે? આ બંને વચ્ચેનું અંતર કેવું કીધું? સમાન અંતર. તો a c વચ્ચેનું અંતર મારે શોધવું છે. સમાન ભલે રહ્યું પણ શોધવાનું. a c વચ્ચેનું અંતર ચલો તો માટે ac બરાબર શું લખાય? વર્ગમૂળ વાળું લખાય. શું લખશો? x2 - x1 નો વર્ગ. સૂત્ર યાદ રાખો, x2. પણ હવે a અને c માટે x3 અને x1 થાય તો 2 નહીં લખવાનું, આપણે સૂત્ર પ્રમાણે જવાનું. x3 - x1 પ્લસ y3 - y1 નો વર્ગ. ચલો x3 એટલે x થાય તો અહીંયા લખો x -x1 એટલે 2 થાય, એનો વર્ગ કરો. પ્લસ y3 એટલે 0 થાય, -y1 એટલે -5 પ્લસ થઈ જાય, એનો વર્ગ કરો. ચલો આનું સાદુરૂપ શું થશે? તો પ્રથમ સંખ્યાનો વર્ગ એટલે x નો વર્ગ થાય, જે દેખાય બધાનો ગુણાકાર થાય, 2 × 2 = 4, x - 4x અને પ્લસ 5 એટલે 5 નો વર્ગ કરવાનો, સોરી. પછી આ બાકી રહ્યું, પછી 2 નો વર્ગ 4 થાય અને 5 નો વર્ગ 25 થાય. ટોટલ સાદુરૂપ કંઈક ac બરાબર આવું થાય, વર્ગમૂળમાં x નો વર્ગ -4x, આ બંને ટોટલ કરો તો પ્લસ 29. અને સમીકરણ 1 આપવું તો આપી શકાય. બોલો અહીંયા સુધી કમ્પ્લીટ. ડન. ચાલો હવે આ ac વચ્ચેનું અંતર શોધ્યું. હવે કોનું શોધવાનું? આ ac વચ્ચેનું અંતર આ છે. હવે bc વચ્ચેનું અંતર થોડું આટલે લખો કેમ કે પછી આ બધી જગ્યાએ છે, બરાબર. અહીંયા પણ લખી શકીએ, અહીંયા લખીશ પછી. ચાલો હવે લખીએ bc વચ્ચેનું અંતર. ચલો
બી અને સી વચ્ચેનું અંતર. ચલો બી અને સી, જો આ બી અને સી આ બંને, તો x3 x2 y3 y2, તો માટે BC બરાબર વર્ગમૂળમાં x3 માઇનસ x2 નો વર્ગ વત્તા y3 માઇનસ y2 નો વર્ગ બરાબર x3 એટલે x માઇનસ x2 એટલે -2 અને આ માઇનસ એટલે +2 એનો વર્ગ પ્લસ y3 એટલે 0 માઇનસ y2 એટલે 9 અને એનો વર્ગ બરાબર નીચે બરાબર x નો વર્ગ જે દેખાય બધાનો ગુણાકાર 2 દુ 4x પ્લસ 4x પ્લસ 2નો વર્ગ 4 પ્લસ 9 ઓછા 0 ઓછા 9 અને એનો વર્ગ એટલે 9નો વર્ગ થાય 21 એટલે ટોટલ કંઈક આવું થાય. BC બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 4x વત્તા 81, આના સમીકરણ 2 કરીએ. હવે જો AC એનું માપ આ, એટલે AC વચ્ચેનું માપ આ, BC વચ્ચેનું માપ આ. હવે એવું શું કીધું છે, બંને માપ કેવા છે, સમાન, તો આના બરાબર આ લખી શકાય. બરાબર, એટલે લખ્યું સમીકરણ 1 ને 2. તો સમીકરણ 1 અને 2 ને સરખાઈએ. બરાબર, તો હવે અહીંયા લખીએ આપણે, જગ્યા ઓછી પડે છે, અહીંયા લખીએ સમીકરણ 1 અને 2 ને સરખાવતા. ચલો 1 અને 2 એટલે શું? 1 એટલે AC એના બરાબર શું બતાવવાનું? BC. AC બરાબર BC, કેમ કે 1 જે છે AC છે, 2 છે BC. અને AC એટલે શું? માટે AC એટલે કે આખું વર્ગમૂળ વાળી સંખ્યા. x² - 4x + 29, x² - 4x + 29 ઇક્વલ ટુ BC એટલે શું? √x² + 4x + 81. ચલો આ સરખાઈ દીધા. હવે બંને બાજુ સરખું હોય ને એને કેન્સલ કરી દેવાનું. બંને બાજુ સરખું શું દેખાય? તો પહેલાં તમને વર્ગમૂળ દેખાય, તો વર્ગમૂળ બંને બાજુથી નીકળી ગયા, એટલે વર્ગમૂળ હવે ના રહેવું. બંને બાજુ સરખું શું? તો કે x નો વર્ગ નીકળી ગયા. તો હવે શું વધ્યું? જો આ -4x અને આ +4x સરખા ના કહેવાય, એક માઇનસ ને એક પ્લસ છે, તો ખાલી આટલી વસ્તુ વધી. -4x + 29 ઇક્વલ ટુ 4x + 81. આટલી વસ્તુ વધી. હવે x વાળું એક બાજુ કરો, x વાળું એક બાજુ કરો. આ -4x આ બાજુ આવે તો આ -4x, આ 29 પેલી બાજુ જાય તો 81 - 29. ચાલો હવે કરીએ. ચાર ને 4 8x -8x ઇક્વલ ટુ આ બંનેની બાદબાકી કરીએ. 81 માંથી 29 કાઢી નાખીએ તો કેટલા વધશે? 9 10 11 2 7 5 6 7 52. ભૂલ પડી ક્યાંય? સોરી, ભૂલ અહીંયા હતી. ભૂલ પડી. જો એક જ મિનિટ, ભૂલ ક્યાં છે હું કહી દઉં. આ બંનેનું ટોટલ આપણે નહીં કર્યું. 81 અને 4 85 થાય. 85 બરાબર, એટલે અહીંયા 85, અહીંયા 85, અહીંયા 85. હવે બંનેની બાદબાકી કરવાની. ચલો અહીંયા 9 ને 1 10 એટલે 6 વધે, 7 માંથી 2 જાય એટલે 5 56. અને આ માઇનસ છે તો માઇનસ સહિત આ બદલી જાઓ. x ઇક્વલ ટુ -56/8, 8 + 56. તો x બરાબર કેટલા થઈ ગયા? -7. બરાબર, તો આપણને શું પૂછ્યું હતું? x અક્ષ પરનું બિંદુ શોધો. તો આમ લખી શકાય કે આમ c of x0. બરાબર, કેમ કે c બિંદુ લીધું, x એટલે કેટલા શોધે? તો c of x એટલે -7, y તો 0 દેતા, તો આમ શું મળે? -7 અને 0 બિંદુ તરીકે શું મળે? -7 અને 0 મળે. બરાબર, અહીંયા નાનકડી ભૂલ થઈ ગઈ હતી, બંને ટોટલ નહોતું કર્યું. અહીંયા ખાલી 81 જ લખી નાખ્યા હતા. ટોટલ એટલું ભૂલ થઈ ગઈ હતી, એટલે પ્લસ કરવાનું. ચાલો ડન. કારણ કે મને ખબર કેમ નહીં પડી, અહીંયા 52 આવતા હતા અને ભાગ્યા 8, જે સંખ્યા મળે પૂર્ણ સંખ્યા જ મળે.
બરાબર, પૂર્ણ સંખ્યા જ મળે. છેદ ઉડી શકે એવો અંશ અને છેદવાળી સંખ્યા મળે નહીં. મળે ખરી, ભાગે જ મળે. બરાબર, આમાં મળે નહીં. ચલો ડન, ઓકે. તો હવે જોઈએ આની પછી 30 કમ્પ્લીટ. 31માં જોઈએ. ચાલો આગળનો દાખલો છે 31. આ પણ યામ ભૂમિતિનો. રકમ આપી, બિંદુ A, B, C અને D આ જ ક્રમમાં આપેલા છે. બરાબર, જે બિંદુઓ લખાય છે A, B, C અને D આ જ ક્રમમાં. એટલે આકૃતિ તમે દોરો તો ક્રમ વાઇઝ A, B, C, D જ કરવાનું. પછી ઉપર A, B, C, D એવું નહીં. A, B, C, D કાં તો A, B, C, D ક્રમમાં જ લખવાનું. આપેલું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ આપેલા છે. તો P અને Q શોધો. બરાબર, એટલે કંઈક બિંદુઓ કંઈક આ પ્રમાણે આપે. અહીંયા હું આકૃતિ દોરું. ક્રમમાં કીધા સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે કે સામ સામેની બાજુઓ સરખી. એટલે લંબચોરસ પણ કહેવાય. સમાંતર બાજુ આ બાજુ માપ જેટલું છે એટલું જ આ છે, આ જેટલું છે એટલું જ આ છે. આને સમાંતર બાજુ કહેવાય. પણ બિંદુઓ કેવા છે? આ જ ક્રમમાં જે પ્રમાણે લખ્યા છે. તો લખ્યું છે આ A, B, C અને D. બિંદુઓ શું શું આપ્યા? A એટલે 6, 6, 1, 6, 1. B એટલે 8, 2, 8, 2. C એટલે 9 અને Q છે. D એટલે P3. તો જે શોધવાનું છે આ P શોધવાનું છે અને આ Q શોધવાનું છે. બરાબર, ચાલો. તો આ કંઈક આકૃતિ છે. હવે કેવી રીતે શોધાય? તો આની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણ સમાન હોય. વિકર્ણ એટલે કે અહીંથી અહીં આ હું જોડું તો આનું માપ જે કંઈ હોય એટલું જ માપ આનું હોય. બરાબર, તો આના મધ્યબિંદુને હું શોધી નાખું. બરાબર, મધ્યબિંદુનું સૂત્ર મૂકીને. બરાબર, ચેક કરીએ. ચલો એજ મધ્યબિંદુ ઓકે જ થશે U-1. પછી બંનેને સમાન બતાવવાનું, કારણ કે આ જે હોય એટલું જ આ હોય. વેઇટ એક થશે ને, 9 - 6 15. ઓકે ડન. જોઈ લઈએ. જો હવે તમને જે પ્રમાણે બિંદુ આપે છે એ પ્રમાણે આપણે લખીએ. તો AC માટે લખીએ. કોના માટે? AC માટે. ચલો, AC માટે A થી C એનું મધ્યબિંદુ. બરાબર, તો AC નું મધ્યબિંદુ એવું લખીએ. AC નું મધ્ય બિંદુ. ચલો, AC માટે શું લખી શકાય? મધ્યબિંદુ જે કંઈ છે XY. મધ્યબિંદુનું સૂત્ર x2 + x1/2 અને y2 + y1/2. બરાબર, આખા માટે. ચલો, x2, x1, y2, y1 એટલે શું? તો આને x1 કહેવાય અને y1 કહેવાય, x2 કહેવાય, y2 કહેવાય. એટલે x1 + x2, x1 + x2 એટલે 6 + 9/2 અને y2 + y1, y2 આ y1 છે, આ y2 એટલે કે 9 + 1, સોરી 9 નથી, q છે, માય મિસ્ટેક, q/2. બરાબર, એટલે આગળ પાછળ લખો ચાલે. x1 + x2 લખો, x2 + x1 લખો, એક જ થાય. ચાલો, આનું ટોટલ શું થશે? 15/2 અને આ q + 1/2. તો AC માટે મળ્યું. કેના માટે મળ્યું? A થી C માટેનું મધ્યબિંદુ. ચાલો, તો AC માટે કંઈક આ વસ્તુ મળે છે. AC માટે હવે હું શોધું BD માટે. BD નું મધ્ય બિંદુ. બરાબર, સૂત્ર એમાં આનું જ થાય. x2 + x1/2 y2 + y1/2. ચાલો, એના માટે હવે B અને D માટે બિંદુઓ ખાલી બદલી જશે. x1 x2 x1 x2 8p + 8/2 y2 y1 y2 y1 3 + 2 3 + 2/2. ચાલો, ટોટલ શું થશે? આ p + 8/2 અને આ
3 ને 2 5/2 આ શેના માટે મળ્યું? બીડી માટે મળ્યું, બરાબર. પણ આપણને ખબર છે કે ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણ કેવા હોય? સમાન હોય. તો લખીએ અહીંયા, પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય. એટલે વિકર્ણ કયો? એસી. તો સમાન માટે એસી બરાબર બીડી લખાય. એસી બરાબર બીડી. ચલો એસી એટલે કેટલા? એસી કેટલા શોધે? 15/2 અને ક્યુ પ્લસ 1/2 ઇક્વલ ટુ બીડી કેટલા શોધે? પી પ્લસ 8/2 અને 5/2. તો આના બરાબર આ કેવા છે? તો એને અલગથી દર્શાવીએ. 15/2 બરાબર પી પ્લસ 8/2. તો છેદ કેન્સલ. આ 8 બરાબર ની આ બાજુ આવે તો પી બરાબર 15 - 8 એટલે પી કેટલા થઈ ગયા? 7. પીની વેલ્યુ કેટલી મળી? 7. બરાબર. આપણને શું શોધવાનું કીધું? પી અને ક્યુ શોધવાનું. પીની વેલ્યુ મને કેટલી મળી? 7. સેમ આના બરાબર આ કહેવાય. તો આ છે ક્યુ પ્લસ 1/2 ઇક્વલ ટુ 5/2. છેદ કેન્સલ. આ 1 પેલી બાદ જાય તો ક્યુ ઇક્વલ ટુ 5 - 1. તો ક્યુની વેલ્યુ કેટલી મળી? 4. તો આ ક્યુની વેલ્યુ જે પૂછી તે મળી ગઈ, બરાબર. જો અહીંયા પેલું નહોતું લખ્યું, અલગથી લખ્યું હતું, એ નહોતું લખ્યું. શું? x1 બરાબર 1, x2 બરાબર x1 બરાબર 6, y1 1, x2 8, y2 2, x3 9, x3 y3 q, x4 p અને y4 3. એવું અલગથી અહીંયા આપણે આગળના દાખલામાં દર્શાવ્યું નહોતું, બરાબર. સીધે સીધું આ રીતે ગણ્યું છે. આ એસીનું મધ્યબિંદુ શોધ્યું, પછી બીડીનું શોધ્યું. હવે એસી અને બીડી બંને વિકર્ણ છે જે કેવા હોય? સમાન હોય. તો અહીંયા લખ્યું અને એના બરાબર સરખાવ્યું. તો પી અને ક્યુની કિંમત મને મળી ગઈ. ડન. જોઈએ નેક્સ્ટ દાખલો. ચાલો 32 નંબર છે. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, એના રિલેટેડ. હવે જો અહીંયા જે કિંમતો પૂછી છે મેં લખી નાખી સાઈડમાં, બરાબર. કેમ? કારણ કે અહીંયા મારે આખો ત્રિકોણમિતિય કોષ્ટક બતાવવાનો છે નહીં, બરાબર. એ હવે તમે સમજો છો કે આખો કોષ્ટક બતાવીએ તો પછી દાખલા રહી જાય, બરાબર. કારણ કે આ શું ચાલે છે? પરીક્ષાની તૈયારી. ચેપ્ટર નથી ભણતા, બરાબર. જો ચેપ્ટર ભણતા હોય તો આખો કોષ્ટક કેવી રીતે લખાય એ બધું સમજવાનું હોય. અહીંયા ખાલી ઉપયોગ બતાવવાનો હોય કે આનું અહીંયા મુકાય. ચલો તો અહીંયા 10, ચલો કિંમતો શોધો. tan 30 × sec 45 પ્લસ tan 60 × sec 30. તો એ બધી વેલ્યુ અહીંયા મૂકી છે. તો એ પ્રમાણે હવે તમારે ખાલી લખવાનું રહેશે. ચલો tan 30 બરાબર. હવે રકમ ફરી વાર નથી લખવાનું. tan 30 ની વેલ્યુ કેટલી થાય? 1/√3 ઇન્ટુ sec 45. sec 45 ની વેલ્યુ થાય √2 પ્લસ tan 60 થાય √3 ઇન્ટુ sec 30. sec 30 થાય 2/√3. ચલો અહીંયા શું કરશો હવે? આ ગુણાકાર છે, ઉડતું નથી તો ઉપરનો ગુણાકાર, એટલે કે 1 નો ગુણાકાર √2 સાથે, એટલે √2/3 એમનું એમ રહે છે √3 પ્લસ અંશ અને છેદ સમાન છે, ગુણાકાર છે તો √3 કેન્સલ, તો ખાલી 2 વધે. કમ્પ્લીટ. હવે છેદ અહીંયા ગુણી નાખીએ, આખાના છેદમાં થઈ જશે. આ √2 પ્લસ 3 અહીંયા ગુણી દઉં એટલે 2√3 અને આખાના છેદમાં √3. પણ આપણે કરણી સમ્યકરણ કરવું પડે. છેદમાં ક્યારેય વર્ગમૂળ જોઈએ નહીં, સમ્યકરણ કરવું પડે. તો શું કરવાનું? છેદ છે એના વડે ગુણવાનો, ભાગવાનો. તો જે છેદ આવ્યો છે એના જ વડે શું કરવાના? ગુણાકાર અને ભાગાકાર, બરાબર. તો આનો આન્સર શું આવે? ઉપરનો ગુણાકાર, આનો ગુણાકાર આની સાથે થાય એટલે 2 * 6 વર્ગમૂળમાં 6. આનો ગુણાકાર આની સાથે થાય એટલે વર્ગમૂળમાં 3 ખાલી 3 અને 2 તો 6. 3 × 2 = 6 અને નીચેનો ગુણાકાર ખાલી 3. તો ફાઇનલ આન્સર કેટલો થયો? √6 + 6 / 3. ડન. જોઈએ. ચાલો 33 નંબર છે. એ પણ આ જ ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય અને દાખલો જોરદાર છે, બરાબર. આવડે તો વાંધો નથી, બરાબર. ઘણો તો પડશે, ઘણો બધો પડે, બરાબર. પૂછાય તો
ચાલો હવે આની અંદર શું પૂછ્યું? સાબિત કરવાનું પૂછ્યું. હવે સાબિત કરો કે જેટલા આવે એટલા બધા લોચાવાળા જ હોય. આવડતા ના હોય એવું થાય, બરાબર. પણ આપણે નિત્યસમ વ્યવસ્થિત આવડતા હોય, બધા તમામ સૂત્ર આવડતા હોય, કોષ્ટક આવડતા હોય, બરાબરની પેલી બાજુ જાય, સૂત્ર બધી બાજુ આવડતા હોય, બરાબર. જો ના ખબર હોય તો ટેલિગ્રામમાં એક PDF મૂકેલી છે સૂત્ર માટેની, બરાબર. જો ના મળે તો મને પર્સનલી મેસેજ કરજો. એક ચેપ્ટર નહીં, ચેપ્ટર 1 થી ચેપ્ટર 14 સુધી તમામ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધી એક PDF 50 પેજ આવ્યા, એની અંદર બધું આવી ગયું, સૂત્ર બૂત્ર બધું આવી ગયું એની અંદર, બરાબર. કેવી રીતે બને એ બધું લખેલું છે, બરાબર. જો કદાચ ટેલિગ્રામમાં ના મળે તો મને કોન્ટેક્ટ કરજો. કોન્ટેક્ટ નંબર છે, બરાબર, ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એની અંદરથી તમે કોન્ટેક્ટ ઉપર મેસેજ કરવાનો, વોટ્સએપ, બરાબર, તમને મળી જશે. ચાલો જોઈએ અહીંયા શું આપ્યું છે. સાબિત કરો કે કોસેક થીટા માઇનસ કોટ થીટા આખાનો વર્ગ આપ્યો ઇક્વલ ટુ આના બરાબર આવું થવું જોઈએ 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા છેદમાં છે, આના બરાબર આવું થવું જોઈએ. તો આપણે આ બાજુનું સાદુરૂપ આપવાનું, જવાબ આપવો જોઈએ, બરાબર. ડાબી બાજુ છે એનું સાદુરૂપ આપીએ તો લખીએ ડાબા બરાબર ડાબી બાજુ જે આપ્યું એને લખી નાખો. પહેલાં તો શું આપ્યું છે કે કોસેક થીટા માઇનસ કોટ થીટા એનો વર્ગ, આવું આપ્યું છે. કોસેક થીટા માઇનસ કોટ થીટા એનો વર્ગ. હવે આને હું કોસેક થીટા અને કોટ થીટા આપ્યું, આને 1/sin એની અંદર કન્વર્ટ કરું. જો બરાબર નીચે બરાબર કોસેક છે, કોસેકને 1/sin કહેવાય. જો નિત્યસમ વ્યવસ્થિત આવડતા હોય તો 1/sin થીટા કહેવાય, બરાબર. અને કોટને cos/sin કહેવાય, માઇનસ કોસ થીટાના છેદમાં સાઇન થીટા કહેવાય. એટલે આ મેં શું કામ કર્યું? છેદ સરખો કર્યો. શું કર્યું? છેદ સરખો. કારણ કે મારે ગમે તે કરીને આ જવાબ જોઈએ છે, એટલે સાઇન વાળું જોઈએ, કોસ વાળું, સોરી. તો ક્યાંક કોસ આની અંદર આવ્યું, આમાં ક્યાંય નહોતું, તો આમાં કોસ વાળું થોડું કન્વર્ટ થયું. જો 1 માઇનસ કોસ, અહીંયા 1 માઇનસ કોસ થોડું કન્વર્ટ થયું એની અંદર. ચાલો હવે શું કરશે? છેદ સરખો છે, છેદ કેવો છે? સરખો. તો અંશમાં સરવાળો થયો, સરવાળો બાદબાકી થતી, બાદ કે 1 માઇનસ કોસ થીટા અને છેદ સરખો તો છેદ એકવાર લખી નાખો સાઇન થીટા અને આખાનો વર્ગ, બરાબર. આખાનો વર્ગ છેદ સરખો, છેદ એમનો અંદર સરવાળો થયો, સરવાળો બાદબાકી થાય, બાદબાકી. ચાલો આટલું કમ્પ્લીટ, ડન. ચાલો હવે શું કરીએ? બંનેને પર્સનલી વર્ગ આપી દઈએ. પર્સનલી મતલબ કે 1 માઇનસ કોસ થીટા એ આખાનો વર્ગ અને છેદમાં સાઇન સ્ક્વેર થીટા. ચલો અહીંયા સુધી કમ્પ્લીટ, ડન. ચલો હવે જોઈએ. હવે જો આવું હોય, એક્સનો વર્ગ હોય તો એને 2 વખત લખાય x ગુણ્યા x, વાયનો વર્ગ હોય તો એને 2 વખત લખાય y ગુણ્યા y, 2નો વર્ગ હોય તો 2 ગુણ્યા 2 2 વખત લખાય. તો 1 માઇનસ કોસનો આખાનો વર્ગ છે તો એને 2 વખત લખાય કે ના લખાય? 1 માઇનસ કોસ થીટા એક કૌંસમાં અને બીજા કૌંસમાં પણ 1 માઇનસ કોસ થીટા, આવું લખાય કે ના લખાય? બરાબર. અને નીચે છેદમાં આને નિત્યસમના છેડે આડી દઈએ. હવે થોડા કેના છેડે આડીએ? નિત્યસમના. કયું નિત્યસમ? આપણને નિત્યસમ ખબર છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 થાય. પણ આ સાઇન સ્ક્વેર છે તો મારે સાઇન સ્ક્વેર બરાબર જ જોઈએ, તો આને હું આ બદલી દઉં તો આવું થાય સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય. તો અહીંયા કોસ વાળું બન્યું, તો સાઇન સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ લખી શકાય. આ સાઇન સ્ક્વેર આખું છે એની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા કૌંસમાં કારણ કરીને લખવું હોય તો લખી શકાય. કારણ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. પડી ખબર? ચાલો આગળ શું કરીએ? હવે જો આ 1 છે તો 1નો વર્ગ એટલે મતલબ કે આવું કંઈક થાય. આ જે નીચેની સંખ્યા છે મતલબ કે સૂત્ર આ 1નો વર્ગ ઓછા કોસ સ્ક્વેર થીટા આનું કહેવાય. કેમ કે 1નો વર્ગ કરો કે ના કરો આનું આજ રહેવાનું, 1નો વર્ગ કરો કે ના કરો. તો આની જગ્યાએ આ સૂત્ર મૂકી શકાય, x નો વર્ગ ઓછા y નો વર્ગ. આના જેવું જ દેખાય.
બરાબર. તો એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ શું થાય? તો એક કૌંસમાં એક્સ ઓછા વાય, બીજા કૌંસમાં એક્સ વત્તા વાય, આવું થાય. તો આના માટે એવું થાય, એક કૌંસમાં એક એ 1 માઇનસ કોસ થીટા, એક કૌંસમાં 1 પ્લસ કોસ થીટા થાય કે ના થાય? ખબર પડી? શેના તરીકે દર્શાવ્યું? નિત્યસમ સૂત્ર પ્રમાણે દર્શાવ્યું. એક સૂત્ર આવે એક્સ, હવે એ માઇનસ બી પણ કહો તો એનું જ થાય, બરાબર. એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, તો આ એકનો વર્ગ માઇનસ કોસનો વર્ગ, તો આને એ રીતે દર્શાવવું તો કંઈક આ પ્રમાણે થશે. 1 માઇનસ ઉપર તો એમનું એમ કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 માઇનસ કોસ થીટા અને એક કૌંસમાં 1 પ્લસ કોસ થીટા. કમ્પ્લીટ, બરાબર. અહીંયા કારણ કરીને લખવું હોય તો લખી શકાય, કારણ કે પછી ભૂલી જવાય એટલા માટે આ પ્રમાણે 1 સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ કોસ થીટા, બીજા કૌંસમાં 1 પ્લસ કોસ થીટા, બરાબર. આ સૂત્ર પ્રમાણે દર્શાવ્યું. હવે ઉપર નીચે સરખું ઉડી જશે. 1 માઇનસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા, તો વધ્યું શું? આટલું વધ્યું, બરાબર. જો અહીંયા લખું છું, આને કાઢ, આ પછી જોઈ લેજો, અહીંયા લખું છું. આ જે વધ્યું એટલે લખવાનું પછી ઇક્વલ ટુ 1 માઇનસ કોસ થીટા, નીચે 1 પ્લસ કોસ થીટા. જોઈ લો, જમણી બાજુ આવી ગઈ તો આના બરાબર લખાય જબા, માટે ડાબા બરાબર જબા. કમ્પ્લીટ. કેમનું? આપણે નિત્યસમ સૂત્ર, ત્રિકોણમિતિય કોષ્ટક, આ બધું વેલ પરફેક્ટ આવડતું હોય તો આ તમને આવડે, બરાબર. આ વખતે તમને આમાં ખબર પડી હશે. જોઈએ હવે આગળ. ચાલો, 34 નંબર છે. હવે એની રકમ થોડી લાંબી છે એટલે આપણે લખતા નથી, પણ સીધું એપ્લિકેશનમાંથી જોઈ લઈએ. રકમ લખી છે. હવે તમારે પ્રશ્નપત્ર જોડે રાખવાનું. રકમ શું લખી? સમતલ જમીન સાથે શિરોલંબ ઉભેલું નીલગિરીનું 15 મીટર ઊંચું ઝાડ છે. જો શું કહે છે? હવે અહીંયા સાઈડમાં હું આકૃતિ ડ્રો કરું, બરાબર. પહેલાં સમજૂતી માટે આકૃતિ, પછી વ્યવસ્થિત આકૃતિ. આ એક જમીન છે. જમીનથી 15 મીટર ઊંચાઈએ. કેટલા મીટર ઊંચાઈ? 15 મીટર ઊંચાઈ. નીલગિરીનું ઝાડ છે, બરાબર. આટલી ખબર પડી કે ના પડી? જમીન છે, જમીનથી 15 મીટર ઊંચાઈ, કેનું ઝાડ છે? નીલગિરીનું ઝાડ. ઊંચું ઝાડ જમીનથી 5 મીટર ઊંચાઈએ તૂટી પડે છે. હવે જો આ જમીનથી 15 મીટર ઊંચાઈએ ઝાડ છે અને 5 મીટર, અહીંયા 5 મીટર હોય અને આ બાકીની 10 મીટર, તો આ 5 મીટર જેટલી છે અહીંથી તૂટી જાય. તો તૂટી જાય તો આ જે ભાગ છે એ વળીને આમ પડે છે નીચે, તૂટી જાય છે અને નીચે પડે છે અને જમીન ટોચ સાથે અડે છે. તો આ જે છે તૂટીને આમ નીચે પડે એટલે આ ભાગ છે આ બાજુ આવી ગયો. ખબર પડી? થોડું આટલું છે, આમ મોટું દોરીએ એટલે ખ્યાલ આવે વધારે. આ ભાગ છે, આ જે આમ હતો એ આમ આવી ગયો. તો આ લંબાઈ કેટલી છે? 10 મીટર હોય. કેમની ખબર પડે? 10. આ 5 અને આ 15, 10 એટલે ટોટલ 15 હતી. તો 5 તૂટી ગયું અને આમ પડ્યું એટલે 10 મીટર થયા. 10 મીટર, બરાબર. તૂટીને નીચે જમીન સાથે અડકે છે એટલે જમીન સાથે અહીંયા અડકે. જમીન સાથે અડકે તો શું પૂછ્યું છે? ઝાડનો ટોચવાળો ભાગ, ઝાડનો આ ટોચવાળો ભાગ હતો એટલે અહીંયા નીચે પડેલો. આ ટોચવાળો ભાગ નીચે પડ્યો એટલે ટોચવાળો ભાગ હવે કયો થયો? આરવી, બરાબર. ટોચવાળો ભાગ જમીન સાથે કેટલાનો ખૂણો બનાવશે? એટલે કે આ ખૂણો છે કયો બનશે, બરાબર. તો ખૂણો શોધવા માટે શું કરશો? ખૂણો જ શોધવાનો છે. તો ડાયરેક્ટ આ ખૂણાની આ સામેની બાજુનું ભાગ્યકરણ કહેવાય. તો સામેની બાજુ ભાગ્યકરણ આવતું હોય એને સૂત્ર શું કહેવાય? એ જ સીધું શોધવાનું. હવે જો આકૃતિ, મુખ્ય આકૃતિ બની ગયા, બરાબર. આ છે જમીન, આ છે નીલગિરીનું ઝાડ, નીલગિરી. આ 15 મીટર છે, 5 મીટર સુધી રહ્યું અને 10 ઉપરનું 10 મીટર પડી ગયું નીચે, તો આ ખૂણો થયો. ચાલો, તો હવે આની અંદર શું બનશે? તો અહીંયા લખી શકાય નીલગિરીનું જે ઝાડ છે 15 મીટર ઊંચું હતું, બરાબર. કેટલા મીટર ઊંચું? હવે અહીંયા પહેલી વાત તો શોધવાનું શું છે? ખૂણો શોધવાનો છે. એટલે કે એક ત્રિકોણ જે બને છે એમાં અહીંયા આપણે લખી દઈએ એ બી સી આપવું આપી શકાય. આ એ બી અને સી. તો એ બી બરાબર 5 સેમી, એસી બરાબર 10 સેમી. મીટર છે કે સેમી છે? મીટર જ છે, મીટરમાં મિસ્ટેક, મીટર છે, બરાબર. અહીંયા મીટર લખ, મીટર. અને થીટા ખૂણો કેટલો થાય?
હવે જો રકમમાં તમને 15 મીટર આપ્યું, આમાં ક્યાંય 15 મીટરનો ઉલ્લેખ આવ્યો? આમાં ક્યાંય 15 મીટરનો ઉપયોગ થતો નથી, બરાબર? આવું ધ્યાન રાખવાનું. ચલો, તો હવે ખૂણો શોધવો છે. જો આ જે ખૂણો આપ્યો, તો જો આ યાદ રાખવાનું કે થીટા, ખૂણો જે કંઈ છે એની બરાબર જે આપ્યું છે એ જ લખવાનું. આ ખૂણાની આ કઈ બાજુ કહેવાય? સામેની બાજુ. તો આને કહેવાય સામેની બાજુ. આ સામેની બાજુ અને આ કર્ણ, તો કર્ણ. તો જેને સામેની બાજુ ભાગ્યા કર્ણ કહેવાય એ કયું સૂત્ર હોય? સાઇન થીટાનું સૂત્ર હોય. સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ થીટા, હવે આ કયું થશે? સાઇન. હા, હવે તમને ખબર પડી. સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર? ચલો, સામેની બાજુ એટલે કઈ? AB. કર્ણ એટલે AC. ચાલો, તો AB એટલે કેટલા? 5. AC એટલે 10. 5 દુ ને 10, તો 1/2. તો સાઇન થીટા કેટલા મળે? થીટા 1/2, બરાબર? પણ મારે ખૂણો કેટલાનો હોય એ જોઈએ છે, બરાબર? તો સાઇન થીટા, હવે તમારે ત્રિકોણમિતિય કોષ્ટકમાં જોવાનું કે સાઇનની અંદર 1/2 વેલ્યુ કઈ ખૂણા માટે આવે છે? 30 માટે આવે. તો થીટા બરાબર શું થાય? 30. સાઇનની અંદર સાઇન છે એની અંદર 1/2 વેલ્યુ ક્યાં આવે? તો કે 30 માટે આવે. તો થીટા કેટલાનો ખૂણો થાય? 30નો ખૂણો થાય. ચેપ્ટર કયાનો? 9મું ચેપ્ટર, ત્રિકોણમિતિના ઉપયોગ રિલેટેડ ચેપ્ટરનો દાખલો છે, બરાબર? 2 માર્કમાં આવું પૂછાય. કમ્પ્લીટ. જોઈએ આગળ. ચલો, 35 નંબર આપ્યું છે. એક મંદિરના અર્ધગોલક આકારના ઘુમ્મટની ત્રિજ્યા 21 મીટર છે, બરાબર? હવે ગોલક કયો? અર્ધગોલક કીધો, બરાબર? અર્ધગોલક, બરાબર? એક મંદિરનો અર્ધગોલક આકાર, મંદિરની ઉપર ગુંબજ હોય, બરાબર? ઘુમ્મટ, એની ત્રિજ્યા કીધી અર્ધગોલક. આ પ્રમાણે અર્ધગોલક છે. આની ત્રિજ્યા લાઈનથી આટલી જ હોય. કેટલી છે? 21 મીટર. તેની બહારની સપાટીને રંગવાનો ખર્ચ, એટલે કે બહારનો ભાગ છે એને રંગવાનો છે, એનો ખર્ચ 80 રૂપિયા મીટરના વર્ગ, બરાબર? મીટરના 80 રૂપિયા થાય. તો ટોટલ કેટલું થાય? બરાબર? તો બહારનું ભાગનું તમારે શું શોધવાનું થાય? પૃષ્ઠફળ. ચાલો, તો આપણે લખીએ. ત્રિજ્યા R કેટલી આપી છે? R બરાબર 21 મીટર. તો ગણતરીમાં અર્ધગોલકનું પૃષ્ઠફળ, અર્ધગોલકનું પૃષ્ઠફળ કેટલું થાય? 2πr². કેમ કે આખા ગોળાનું 4πr², તો અડધાનું 2πr². ચાલો, 2 પાઈ કેટલા લેવાના? આમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી, તો 22/7. R એટલે ત્રિજ્યા 21 આપી છે. R નો વર્ગ એટલે 21 × 21, 7 તરી 21. બધાનો ગુણાકાર કરીએ. 22 દુ 44, 21 તરી 63. ચલો, આ બંનેનો ગુણાકાર કરી નાખીએ. ટોટલ ગુણાકાર કેટલો થાય? 2772 મીટર સ્ક્વેર, બરાબર? તો જેટલો ઘુમ્મટ છે આખાનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 2727 મીટરનો વર્ગ આખાનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણને રંગ કરવાનો છે, એની પર શું કરવાનું છે? રંગ કરવાનો છે. તો લખવાનું કે હવે પેલી વાત લખી નાખીએ. હવે ઘુમ્મટના બહારના ભાગે રંગ કરવા. શું પૂછ્યું છે? 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા? 80 રૂપિયા. 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા? 80 રૂપિયા. તો આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે? તો માટે 2727 મીટર સ્ક્વેર માટે કેટલા રૂપિયા થાય? ત્રિરાશિ. તો ડાયરેક્ટ ગુણાકાર થાય. 2772 ગુણ્યા 80. આ બધુંનો આપણે ગુણાકાર કરી નાખીએ.
21,760 બરાબર. તો ઘુમ્મટને બહારના ભાગે રંગ કરવો હોય તો કેટલો ખર્ચ થાય? તો લખવાનું કે મંદિરનું અર્ધગોલાકાર મંદિરનો ઘુમ્મટ છે, તો મંદિરના ઘુમ્મટના બહારના ભાગે રંગ કરવાનો કુલ ખર્ચ રૂપિયા 2,21,760 થાય. બરોબર, ડન, કમ્પ્લીટ. જોઈએ નેક્સ્ટ 36 નંબર. ચલો આગળ 36 છે. 36મો જે છે હવે સીધો એપ્લિકેશનમાંથી રકમ બોલીશું. થોડી લાંબી રકમ છે એટલા માટે રકમ લખી છે. એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર અર્ધગોલક ઉપર તેટલી ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે. એટલે કે એક શંકુ અને એક અર્ધગોલક. તો પહેલાં શું લેવાનું કીધું છે કે એક ઘન પદાર્થ એવો છે, એટલે શંકુ અને અર્ધગોલક આખું જે બન્યું એને એક ઘન પદાર્થ કીધો છે. એમાં અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો છે. તો હું અહીંયા એક અર્ધગોલક દોરું અને એની પર શંકુ દોરું. બરાબર, આ એક અર્ધગોલક છે. બરાબર, અને એની પર આ શંકુ છે. બરાબર, અર્ધગોલક ઉપર શંકુ લગાવેલ છે. તેટલી ત્રિજ્યાવાળો શંકુ. બરાબર, એટલે કે બંનેની ત્રિજ્યા એક જ છે. અહીંથી આ કેટલી ત્રિજ્યા? 1 સેમી. બંનેની ત્રિજ્યા 1 સેમી જ છે. હવે અર્ધગોલકની ત્રિજ્યા કહો કે શંકુની ત્રિજ્યા કહો, બંનેની ત્રિજ્યા કેટલી છે? એક જ છે, 1 સેમી છે. શંકુ બનાવ્યો છે. શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી જ છે. હવે શંકુની જે ઊંચાઈ છે એ પણ એની ત્રિજ્યા જેટલી જ છે. હવે જો આકૃતિ આપણે નાની મોટી દેખાય, કેમ કે આ 1 હોય તો આટલું મોટું 1 ના હોય. તો હવે તમારે સમજી જવાનું આ એક જ છે એમ. બરાબર, ચાલો એ કેટલું છે? 1 સેમી છે. શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી જ છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. બરાબર, એટલે કહેવાનો મતલબ કે આનું જે કંઈ ઘનફળ આવે, બરાબર, એની અંદર જે પાઈની કિંમત હોય પાઈનું પાઈ જ રાખવાનું એવું કહેવા માંગે છે. એટલે પાઈના ગુણિતમાં શોધો. એટલે કે 5 આવે 10 આવે 5 આવે તો 5 પાઈ કહેવાય, 10 આવે 10 પાઈ કહેવાય. તો પાઈનો પાઈ મતલબ કે પાઈની જગ્યાએ પાઈ રાખવાનો એમ. કિંમત એની પાઈની મૂકવાની નથી. કમ્પ્લીટ. તો હવે આની અંદર જે કંઈ દેખાય, બરાબર, તો શંકુની ઊંચાઈ અને શંકુની ત્રિજ્યા બંને સેમ છે. શંકુની ઊંચાઈ h બરાબર 1 સેમી અને શંકુની ત્રિજ્યા એ પણ કેટલી? 1 સેમી. તેવી જ રીતે અર્ધગોલકની ત્રિજ્યા એક જ છે. અર્ધગોલકની ત્રિજ્યા r, બંનેમાં આને r જ છે, r લખી નાખીએ. r બરાબર 1 સેમી અને આ પણ r બરાબર 1 સેમી. હવે આ બંને દ્વારા એક આખું ઘન પદાર્થ બન્યો, અર્ધગોલક અને શંકુ. એમ તમારું શું શોધવું છે? ઘનફળ શોધવું છે. ચલો તો લખીએ કે મળેલ ઘન પદાર્થનું ઘનફળ. બરાબર, જે ઘન પદાર્થ દેખાય છે શંકુ અને બંને ભેગું થાય તો કે ઘન પદાર્થનું ઘનફળ. તો આ ઘન પદાર્થની અંદર શું શું છે? તો અર્ધગોલક છે. તો કે અર્ધગોલક પ્લસ બીજું શું છે? શંકુ છે. શંકુ. બરાબર, તો અર્ધગોલક અને શંકુ બંને છે આની અંદર. ગોલક માટે 2/3 પાઈ r ક્યુબ પ્લસ શંકુ માટે 1/3 પાઈ r સ્ક્વેર h. બરાબર, પાઈ r સ્ક્વેર h. કમ્પ્લીટ. જોઈએ આગળ હવે એનું સૂત્ર થયું. બંનેમાંથી કોમન શું આવશે? 1/3, કેમ કે છેદમાં 3 છે. પાઈ એટલે પાઈ r સ્ક્વેર પાઈ r સ્ક્વેર. તો અહીંયા જો 2 વધે, r ક્યુબમાંથી સ્ક્વેર આવી ગયો તો ખાલી r વધે, પ્લસ h વધ્યો. કમ્પ્લીટ. h હવે જો પાઈની જગ્યાએ પાઈ જ રાખવાના. રકમમાં કીધું ને તમને પાઈની જગ્યાએ પાઈ જ રાખવાના. તો 1/3 પાઈની જગ્યાએ પાઈ r નો વર્ગ. r એટલે હવે આ બંને એક જ છે, એટલે 1 નો વર્ગ કરો એટલે 1 જ થાય. પછી 2r એટલે 1 વત્તા
એચ એટલે પણ એક જ છે. ચલો આ 1/3 પાઈના પાઈ 1નો વર્ગ 1 2 એકુ 2 અને 1 3 ટોટલ થઈ ગયા 3 ઉપર નીચે 3 3 કેન્સલ તો પાઈ એકુ પાઈ એટલે ટોટલ આન્સર શું આવ્યો પાઈ. બરાબર તો આનો તમારો જવાબ શું આવે 36મા દાખલાનો જવાબ પાઈ. બરાબર તો એના માટે તમને વ્યવસ્થિત સૂત્ર પણ યાદ હોવા જોઈએ. કમ્પ્લીટ. હવે જોઈએ લાસ્ટ 36 થઈ ગયો. હવે 37મો છેલ્લો દાખલો. ચલો જોઈએ હવે લાસ્ટ એટલે એક જ લેક્ચરમાં ખેલ ખતમ. વિભાગ બી નો પ્રશ્નપત્ર નંબર 3 નો જોઈએ. વર્ગીકૃત માહિતી ચેપ્ટર નંબર છેલ્લું એનાથી આગળનું સંભાવનાની આગળનું. બરાબર આંકડાશાસ્ત્ર માહિતી આપી છે એ સિગ્મા એફઆઈ યુઆઈ અને એચ. તો મધ્યક શોધો. તો મધ્યકનું સૂત્ર 3 સૂત્ર છે એની અંદરથી જે પ્રમાણે ડેટા આવ્યો પ્રમાણે બનાવવાનું. તો સૂત્ર પહેલા તો એ આપ્યું છે તો એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ યુઆઈ હોય તો પાછો એચ હોય જ તે સાથે તો એચ. તો આ સૂત્ર થઈ ગયું. બરાબર ચાલો તો હવે મૂકીએ કિંમતો ખાલી માટે એક્સ બરાબર એ એટલે કેટલા 80 સિગ્મા એફઆઈ યુઆઈ એટલે કેટલા 40 સિગ્મા એફઆઈ 50 એચ 20 કમ્પ્લીટ 0 0 કેન્સલ 80 પ્લસ 4 2 8 એટલે 80 ના છેદમાં 5 16 85 તો શું આન્સર આવ્યો આ 80 પ્લસ 16 તો 10 એટલે 90 ટોટલ 96 96. બરાબર તો દાખલા નંબર 37 એનો આન્સર 96. બરાબર તો આ વિભાગ બી પ્રશ્નપત્ર નંબર 3 આ એક જ લેક્ચરની અંદર ખેલ ખતમ. બરાબર આઈ હોપ કે તમને બધી ખબર પડી હશે. ના પડે તો કોમેન્ટ કરો, હું સમજાવવા માટે બેઠો છું. બરાબર કમ્પ્લીટ. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.